भारत माता की जय। बोलो भारत माता की जय। जय जवान जय किसान। जय जवान जय किसान। हमारी मांगो पूरी करो। जय जवान जय किसान। मारी जमीन मारो हक। 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 લાઈન લખાય અમરેલીમાં તો એવું ફ્રોડ હાલે છે કે ભાઈ ખેડૂતને ખબર જ નથી, ઝટકો વાળાને ખેડૂતનો સંપર્ક જ નથી, કોન્ટ્રાક્ટર બધું વચેટિયા કરે છે. એટલે ધાક ધમકીથી રૂટ ફેરવી નાખવા, જે માથાભારે તત્વ છે એની જમીનમાંથી લાઈન નથી નીકળતી. જે બિચારો નાનો માણસ છે જે બોલી શકે તેમ નથી, એની જમીનમાંથી રૂટ નીકળે છે. અને આ હું અમરેલી મહેસાણા લાઈનની વાત કરું છું. અમરેલી મહેસાણા લાઈનની વાત કરું છું. અને ધાક ધમકી આપે છે કે તમારથી થાય કરી લો, આડી લીટી કરી લો. ખેડૂતને આવું કહે છે કે તમારથી થાય કરી લો, આડી લીટી કરી જો, લાઈન તો નખાશે જ તે. એટલે પેલા તો અમરેલીમાં કે આખા ગુજરાતમાં આ 1885 નો અંગ્રેજોનો જે નિયમ છે, જેમાં સૂચવે છે કે પોલીસ પ્રોટેક્શન લઈ આ રીતના નામે ખેડૂતના ખેતરમાં થાંભલા નાખી શકાય, તાર નાખી શકાય. તો જગતનો તાત લાઠી દંડા ખાવા જન્મ્યો નથી. અમારા બાપ દાદાનું ખેતર છે, અમારી જમીનની જેટલી નુકસાની છે એટલા અમને આપવા પડે. આ હકીકત છે. એટલે હું અમરેલી જિલ્લાના કલેક્ટર શ્રીને કહું છું કે ભાઈ તમે એવો એક પણ હુકમ ન કરતા, અંગ્રેજોના સમયનો એક પણ એવો હુકમ ના કરતા કે અમારા બાપ દાદાને લાઠી દંડા ખાવા પડે. આ હું મીડિયા કહું છું, કેમ કે કાલ સવારે અત્યારે અમરેલી મહેસાણાનું કામ ઊભું છે, તેમાં જો કોઈ પણ નિયમનો ઉપયોગ કરે અને આ રીતે ખેડૂતને લાઠી દંડા કે ખેડૂત જે પોતા જમીનનો માલિક છે એને ખેતરમાંથી કાઢીને થાંભલા નાખે છે, એ હવે સાખી લેવામાં નહીં આવે. એટલે આ નિયમ ઉપર તાત્કાલિક ધોરણે રોક લગાવવામાં. બીજો પ્રશ્ન છે, આપણે આ ભાઈ છે, હું તમને એક્ઝામ્પલ આપું. આ ભાઈના ખેતરમાં 21 મીટરમાં તાર આવે છે. એ ભાઈની જમીનની કિંમત છે 66 લાખ રૂપિયા. સીધો કેટલો ઘટાડો થાય ખબર છે? 30 થી 35 લાખ રૂપિયા. નવો કે જૂનો પરિપત્ર 1 લાખ રૂપિયા વળતર મળે, એટલે કે 30 લાખનું નુકસાન. અને ઈ ભાઈની ઓરડી છે, મકાન છે 4 થી 5 લાખ રૂપિયા, એ અલગ છે. એટલે કે ખેડૂત કોની પાસે જાય? કેમ કે કોરિડોરમાં તો બાંધકામ થઈ શકવાનું નથી, ઈ બાંધકામ કઈ કામનું નથી. એટલે કે નવો કે જૂનો પરિપત્ર, એક પણ પરિપત્ર ખેડૂતને માન્ય નથી, અસ્વીકાર છે. સીધી ને ચોખ્ખી વાત, અમારી જમીન અમારો ભાવ. જે ખેડૂતને જેટલી નુકસાની થતી હોય એટલી નુકસાની ભરપાઈ કરે એવી માંગણી સાથે ખેડૂતો અહીંયા રજૂઆત કરવા આવ્યા છે. આજે અમે અમરેલી જિલ્લાના તમામ ખેડૂતો અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવેલા બીજ પોલ માટે. એના અમે સાથ સહકાર દેવા માટે ગુજરાત સત્યાગ્રહ છાવણી જેતપુરથી પણ ખેડૂતો આવેલા હતા. એમાં અમારી મુખ્યત્વે માગણી 25 મુદ્દા છે, જે અમે આવેદનપત્રમાં કલેક્ટર સાહેબને લેખિત આપેલી છે. એમાં અમારી રજૂઆત કે ભાઈ લાઈનને તમે જે સરકારી જમીન છે, બરોબર, દરિયાકાંઠો, રણકાંઠો, એમાંથી પસાર કરવામાં આવે. શક્ય ન હોય તો અંડરગ્રાઉન્ડ કેબલ દ્વારા લઈ જવામાં આવે. અને એ શક્ય ન હોય તો એનો જે કોરિડોર આવે એની બજાર કિંમતની 4 ગણા, અને એ પણ બજાર કિંમત કઈ તો કે વાણિજ્ય હેતુ માટે કોમર્શિયલ બજાર કિંમતના 4 ગણાની ખેડૂતોની માગણી છે. એ માગણી સાથે તમામ જિલ્લામાં આવેલા ગામડાના જે ખેડૂતો એકત્રિત થઈ અને પદયાત્રા સ્વરૂપે આવીને આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું. મારું નામ હિરાણી અશોક, અમરેલી જિલ્લા કિસાન સંઘ કોષાધ્યક્ષ. આજ આ અમરેલી જિલ્લાના હરેક ગામડેથી ખેડૂત આવ્યા હતા વીજ લાઇનના વળતરના મુદ્દે, કે જે કારણ વગરના જે થાંભલા ફળદ્રુપ જમીનમાં નાખે છે, એને હિસાબે આ જગતના તાતને આજે અહીંયા કલેક્ટર કચેરીના દર્શન કરવા આવવા પડ્યા. બાકી અમે કોઈ નવરા નહોતા ને કોઈ ખેડૂત નવરો ન હોય. જગતનો તાત છે, આખા જગતને પાલવાની જવાબદારી અમારી ઉપર છે. અમારે અહીંયા ન આવવાનું હોય, અમારે ખેતરમાં જ રહેવાનું છે. આ ના છૂટકે આ સરકારના નીતિ નિયમોને હિસાબે અને પ્રાઇવેટ કંપનીઓને પૈસા કામવાની ઘેલસાને હિસાબે આજે આ ખેડૂતને રોડ ઉપર ઉતરવું પડ્યું. જે વળતર અમને જેટલી જોઈશે એટલી મળતી નથી અને કોઈ કંપની સેવા કરતી નથી. નહીતરે હાલો અમે વગર વળતરે અમે જમીન આપી દઈએ. અમારી લાઈન ખેતરમાં વીજ લાઈન આવવી જ ન જોઈએ. પડખે પડતર જમીનું છે, દરિયાકાંઠો છે, રણ છે, ત્યાં નાખી દઈએ, જમીનમાં અંડરગ્રાઉન્ડ કરે, જેથી કરીને અમને નડતરરૂપ ન થાય. ખેતીની જમીન ક્યાંય વધતી નથી. આ કાયમિક માટે આ વિકાસના નામે આવા થાંભલાના હાથે નાખીને અને ઘેટે જાય તો આ દુનિયાનું ભરણ પોષણ કઈ રીતે કરશું? નિરાકરણ નહીં આવે તો આગામી કાર્યક્રમ શું કરશું? એકદમ જલદ આંદોલન થાય કે સરકારે નહીં ધાર્યું હોય ને એવું, ન ભૂતો ન ભવિષ્ય,
આ કેટલા વર્ષોએ ખેડૂત રોડ ઉપર આવ્યો છે તો એમને તો આવ્યો નથી, અને એ જે દિવસે નીકળશે ને એકદમ જોરથી, તેથી સરકારને ક્યાં જવું ને એ નક્કી નહીં થાય. અને એક ખાસ અમરેલી જિલ્લાનો ખાસ મુદ્દો છે અત્યારે, રેવન્યુ તલાટી અને તલાટી ક્રમ મંત્રી એ બેયના ઝઘડા વચ્ચે ખેતીવાડીના કોઈ પણ દાખલા ગામનો તલાટી મંત્રી એમ કહે કે અમારામાં ન આવે, રેવન્યુમાં આવે, અને રેવન્યુ તલાટી ક્યાંય પણ કે એક પણ ગામડે જતો નથી, એના સેજાના ગામડામાં 700 આપણા જિલ્લાના ટોટલ ગામડામાં ક્યાંય નથી જતો. એટલે ખેડૂત અરજદારો કાયમિક માટે ધક્કા ખાય છે. એટલે કલેક્ટર એના લેવલેથી તાત્કાલિક નિરાકરણ લાવે એવી અરજી સાથે આજે અહીંયા બધા ખેડૂતો